વેલકમ બેક. સુરત મહાપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ અને પ્યુન દ્વારા 2.50 લાખની લાંચ લેવાનો સમગ્ર મુદ્દો. લાંચિયા ચીફ એકાઉન્ટન્ટને એસીબી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ચીફ એકાઉન્ટન્ટ તેજસ આરીવાલાનો નિર્માણાધીન બંગલો એસીબીની રડાર પર છે. તેજસ આરીવાલાના ઘરેથી એસીબીને માત્ર 14,000 રોકડ મળ્યા છે. લાંચિયા અધિકારીએ સાડીના નામે ફાર્મ હાઉસ ખરીદ્યું હોવાનો પણ ખુલાસો થયો છે. તપાસમાં તેજસ આરીવાલાના નામે બેંકમાં 3 લોન ચાલુ હોવાનો ખુલાસો થયો. અલગ અલગ બેંકમાંથી 2 કરોડની લોન લીધી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. તેજસ આરીવાલા અને પ્યુન લાલુ પટેલ એક દિવસના રિમાન્ડ પર છે. સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઈન પર જોડાયા છે. શૈલેષ, સુરત મહાપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ અને પ્યુન દ્વારા જે 2.50 લાખની લાંચ લેવાનો સમગ્ર મુદ્દો, શું ખુલાસા થઈ રહ્યા છે? સમગ્ર મામલે હાલ તો એસીબીએ એન્ટી કરપ્શન બ્યુરોએ બંનેના ચીફ એકાઉન્ટન્ટ તેજસ આરીવાલા અને પટ્ટાવાળા લાલુના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પરંતુ પ્રાથમિક તપાસમાં જ ઘણા મોટા ખુલાસા ચીફ એકાઉન્ટન્ટ આરીવાલા તેનાની સંપત્તિઓ સુધી એસીબી 24 કલાકમાં પહોંચી ગઈ હોવાની વિગતો મળી છે. તેજસ આરીવાલાએ પોતાના નામે કશું જ નથી રાખ્યું. પોતાની થાળીના નામે ફાર્મ હાઉસ સહિતની મિલકતો ખરીદી છે. સાથે સાથે તેની 2 કરોડ રૂપિયાની લોન પણ છે અને આ 2 કરોડ રૂપિયાની લોન કઈ રીતે જુદી જુદી 3 બેંકોમાંથી લીધી છે એ દિશામાં પણ તપાસ થઈ રહી છે. એ ઉપરાંત સૂત્રોની વાત માનીએ તો એસીબીએ માત્ર તેજસ આરીવાલા પૂરતી તપાસ સીમિત નથી રાખી. આમાંથી અન્ય કોને પૈસા આપવાના હતા અથવા તો કઈ સિસ્ટમમાં લાંચ લેવામાં આવતી હતી એ તમામ દિશામાં પણ તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આભાર.